કેમ છો ધુરંધર બાળકો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં ફિઝિક્સમાં આપણે ડાયપોલની વાત કરી હતી, બરોબર? પોટેન્શિયલ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ એટ એની પોઈન્ટ ઇન સ્પેસ. એમાં આપણે એવું કીધું હતું કે ડાયપોલ રિલેટેડ હજી એક ટોપિક છે જે આપણે પેન્ડિંગ રાખીએ છીએ. તો આપણે પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ મેની ચાર્જીસ ઓર સિસ્ટમ ઓફ ચાર્જીસ એ આપણે સ્ટડી કર્યો તો ટોપિક કે મોર દેન વન ચાર્જીસ હોય તો એ આખી એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમના લીધે પોટેન્શિયલ એનર્જી ઓર ટુ બી સ્પેસિફિક ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી કેટલી થશે. આપણે એનું ડિસ્કશન જે તે લેક્ચરમાં કર્યું હતું. હવે એમાં બાકી રહી ગયું હતું એક ડાયપોલના લીધે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. તો આજે આપણે વાત કરશું પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ, કે જ્યારે એક એક્સટર્નલ ફિલ્ડમાં આપણે આ ડાયપોલને પ્લેસ કરીએ છીએ તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે આપણી પાસે એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. નોન યુનિફોર્મ કેસ આપણે ડિસ્કસ નહીં કરીએ આમાં, બરોબર? પોટેન્શિયલ એનર્જી ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણા સિલેબસમાં નથી ને એના ક્વેશ્ચન નથી પૂછાતા. એટલે આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ જ્યારે ડાયપોલને પ્લેસ કરીએ તો ત્યારની વાત કરશું. હવે ડાયપોલને પ્લેસ કઈ રીતે કરીએ છીએ તો કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે વચ્ચે બે જે વેક્ટર્સ છે એ બે વેક્ટર ક્વોન્ટિટી છે, બેના વેક્ટર્સ વચ્ચે સર્ટેન એંગલ થીટા ક્રિએટ થતો હોય એ રીતે આપણે બેને પ્લેસ કરીએ છીએ. જો અહીંયાની હું વાત કરું તો અહીંયા મારી પાસે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સરસ મજાનું યુનિફોર્મ, બરોબર? આવું ખતરનાક નહીં, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. વાહ ભાઈ વાહ, સરસ દોરાઈ ગયું. ચાલો, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને હું એક ડાયપોલને પ્લેસ કરું છું. હવે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ હોય તો કે નેગેટિવ ટુ પોઝિટિવ. તો જો આ જ લાઈન આપણે એક્સટેન્ડ કરીએ તો અહીંયા પી અને ઈ વચ્ચે કંઈક એંગલ ક્રિએટ થયો. ફોર એક્ઝામ્પલ, ઈ એંગલને હું થીટા 0 કહું છું, ઇનિશિયલ કન્ડિશન. હવે આ કેસમાં અત્યારે ડાયપોલ ઉપર નેટ ફોર્સ કેટલો લાગતો હશે તો કે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ફોર્સ. ડાયપોલ ઉપર નેટ ફોર્સ લાગતો હશે 0. વાય? બિકોઝ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, એરો આ ડિરેક્શનમાં છે. ઇટ મીન્સ અહીંયા નેગેટિવ ચાર્જ હશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ હશે. રાઈટ ઓર રોંગ? અહીંયા પોઝિટિવ ચાર્જ હશે બધી બાજુ અને અહીંયા બધે નેગેટિવ ચાર્જ હશે. તો ડાયપોલમાં બે ચાર્જ હોય, એક પોઝિટિવ એક નેગેટિવ. તો પોઝિટિવ છે એ કઈ ડિરેક્શનમાં એટ્રેક્ટ થશે તો કે એ એટ્રેક્ટ થશે ટુવર્ડ્સ નેગેટિવ. એટલે આપણે કહીએ છીએ કે પોઝિટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઓલવેઝ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ફોર્સ લાગે. તો જો અહીંયા તમે એરો જોઈ શકો છો એમ કે મેં ક્યુ ઈ જે ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં લગાડ્યો છે પોઝિટિવ ચાર્જ પર તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જ લગાડ્યો છે. અને જે નેગેટિવ ચાર્જ છે એ કઈ ડિરેક્શનમાં એટ્રેક્ટ થશે તો કે એ પોઝિટિવની ડિરેક્શનમાં એટ્રેક્ટ થશે. તો એના માટે આપણે ડિરેક્શન ફોર્સની આ રાખી છે ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો અહીંયા આપણી પાસે ઈ ઇક્વલ્સ ટુ શું છે તો કે એફ અપોન ક્યુ, રાઈટ? તો એફ ઇક્વલ્સ ટુ શું થશે તો કે એફ ઇક્વલ્સ ટુ થશે ક્યુ ઈ, રાઈટ? તો મેં બે જગ્યાએ ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું લખ્યું છે ક્યુ ઈ અને એની પોઝિટિવ ને નેગેટિવ સાઇનનો યુઝ શેમાં કર્યો છે તો કે ડિરેક્શન ઇન્ડિકેટ કરવામાં. જે પોઝિટિવ ચાર્જ છે એને આ ડિરેક્શનમાં જ ફોર્સ લાગશે એવું ખબર કેમ પડ્યું તો કે ચાર્જના ટાઈપ પરથી. મેગ્નિટ્યુડ તો ક્યુ જ છે, પ્લસ ક્યુ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ફોર્સ લાગે છે અને માઇનસ ક્યુ છે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડથી ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગશે, રાઈટ? તો એક વખત મેં જે સાઇન છે પોઝિટિવ નેગેટિવ એનો યુઝ
ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે કરી લીધો, તો મેગ્નિટ્યુડમાં હું અહીંયા પ્લસ QE અને માઇનસ QE નહીં લખું, આઈ વિલ રાઇટ ઓનલી QE. બરોબર? તો QE જેટલો ફોર્સ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ફોર એક્ઝામ્પલ લાગે છે પ્લસ Q ચાર્જ પર, અને નેગેટિવ Q ચાર્જ પર એટલો જ મેગ્નિટ્યુડનો ફોર્સ લાગે છે માઇનસ એક્સ ડિરેક્શનમાં. પેલું પ્લસ એક્સ, બીજું માઇનસ એક્સ. તો ટોટલ ફોર્સ કેટલો લાગશે આ ડાયપોલ પર? તો કે 0. તો કે એ આપણે સ્ટડી કરી જ ગયા છીએ કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે તમે એક ડાયપોલને પ્લેસ કરશો તો એની ઉપર લાગતું ટોટલ ઇલેક્ટ્રિક ફોર્સ 0 હશે. પણ શું ટોટલ ટોર્ક 0 હશે? તો કે નહીં, ટોટલ ટોર્ક 0 નહીં હોય. તો કે ટોટલ ટોર્ક કેટલું લાગશે? તો કે ટોટલ ટોર્ક લાગશે P ક્રોસ E, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં આખું ઇક્વેશન ડિરાઈવ કરાવ્યું હતું. બરોબર? તો P ક્રોસ E ઇટ મીન્સ PE સાઇન થીટા. હવે આ કેસની તમે વાત કરો તો આ કેસમાં ટોર્ક કઈ ડિરેક્શનમાં લાગે છે? હવે ટોર્ક કઈ ડિરેક્શનમાં લાગે છે એ આપણે જોવું હોય તો એના માટે આપણે કરતા હતા કે ફર્સ્ટ વેક્ટર છે R ક્રોસ F કરતા હતા આપણે. તો આ થશે આપણો ડિસ્ટન્સ R, ઓર યુ કેન રાઇટ ઇટ A, બીકોઝ આપણે ડાયપોલના બે ચાર્જીસ વચ્ચેના ડિસ્ટન્સને 2A કહીએ છીએ, તો આ ડિસ્ટન્સ ઓનલી A થશે, રાઈટ? અને આ થશે F. તો આપણે શું કરતા હતા રિઝલ્ટન્ટનું ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે? તો કે ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં હેન્ડ પ્લેસ કરતા હતા 4 ફિંગર, ને પછી સેકન્ડ જે વેક્ટર છે એની ડિરેક્શનમાં આપણે એને રોટેટ કરતા હતા. તો રોટેટ કરશું તો એ તમને ટોર્ક આપશે ક્લોકવાઇઝ આપશે, અને તમારો થંબ છે એ સ્ક્રીનમાં અથવા બોર્ડમાં પેજમાં અંદર તરફ જશે, એટલે કે નેગેટિવ Z તમે એને ઇમેજિન કરી શકો. તો અહીંયા જે ટોર્ક લાગે છે ડ્યુ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એક્સટર્નલ વર્ડ યુઝ નહીં થાય પણ ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલીએ તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ઇલેક્ટ્રિક ફોર્સના લીધે જે ટોર્ક લાગશે એ કઈ ડિરેક્શનમાં હશે? તો કે ક્લોકવાઇઝ. એનું મેગ્નિટ્યુડ કેટલું હશે? તો કે PE સાઇન થીટા. હવે જેમ જેમ જે આપણો ડાયપોલ છે એ રોટેટ કરતો જશે, ફોર એક્ઝામ્પલ અત્યારે હું ડાયપોલને મેં પકડી રાખ્યો છે આ રીતે. હવે જેવો હું રિલીઝ કરીશ તો ડાયપોલ કઈ ડિરેક્શનમાં રોટેટ કરશે? આ ડિરેક્શનમાં. અને જેવો ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ પ્લેસ થઈ જશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આ છે E. અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, આ નેગેટિવ ચાર્જ છે ને એ અહીંયા ઉપર આવી જશે, ને અહીંયા જે આ પોઝિટિવ ચાર્જ છે ને એ અહીંયા નીચે આવી જશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં અહીંયા પ્લસ Q થશે, અહીંયા માઇનસ Q થશે, એટલે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન આ થશે. તો P અને E બે પેરેલલ થઈ જશે, તો બે વચ્ચેનો એંગલ થીટા કેટલો થઈ જાય? 0. અને સાઇન 0 કેટલું થઈ જાય? 0. ઇટ મીન્સ આ કેસમાં ટોર્ક થઈ જશે 0. અને જેવું ટોર્ક 0 થઈ જાય એટલે એ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં પણ આવી જશે. કોણ આવી જશે? તો કે ડાયપોલ. ઇટ મીન્સ ડાયપોલ અત્યારે આ ડિરેક્શનમાં છે, આ રીતે રોટેટ કરી અને જેવું એ ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ પ્લેસ થશે પછી વધારે રોટેટ કરશે નહીં. તો આ કેસમાં આપણે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક ડાયપોલને, જો ઇલેક્ટ્રિક ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડને, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આપણું, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ જ પ્લેસ કરેલો છે. ઇલેક્ટ્રિક ડાયપોલ ક્યાં છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડને પેરેલલ છે. અને હવે આપણે એને રોટેટ કરવાનો છે એન્ટી ક્લોકવાઇઝ. આપણે શું કરવાનું છે? એને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે. એનું ઇક્વિલિબ્રિયમ ક્યારે છે? તો કે જ્યારે એ થીટા ઇક્વલ્સ ટુ 0 એંગલે હોય. હવે તમે એ એંગલ ઇન્ક્રીઝ કરો છો ધીરે ધીરે, તો એ એંગલ જાતે જાતે તો ઇન્ક્રીઝ નહીં થઈ જાય, ઓપોઝિટ ડિરેક્શનમાં ટોર્ક લાગશે. ઇટ મીન્સ જે ઇલેક્ટ્રિક ટોર્ક લાગે છે ને એની અગેન્સ્ટમાં, એટલે કે ઇલેક્ટ્રિક ટોર્ક લાગે છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં,
તો તમારે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એક એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવું પડશે. શું કરવું પડશે? એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવું પડશે. અને ધીરે ધીરે તમે એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરતાં કરતાં ઇલેક્ટ્રિક ફિલ્ડને સર્ટેન પોઝિશનમાં લઈ આવો છો. હવે એક્સટર્નલ ટોર્ક છે એ એક્સટર્નલ ફોર્સથી પ્રોડ્યુસ થાય. એક્સટર્નલ ટોર્ક છે એ તો એક્સટર્નલ ફોર્સથી પ્રોડ્યુસ થશે ને. તો ફોર્સ હશે ઇટ મીન્સ તમારે વર્ક કરવું પડશે, અને તમે જે વર્ક કરશો એ ડાયપોલમાં પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. જેવી સ્ટોરી આપણે ઇન્ફાઇનાઇટ કોઈ પ્લેસથી ઇલેક્ટ્રિક ચાર્જને આપણે અગેન્સ્ટ ધ ફિલ્ડ વર્ક કરી અને લઈ આવતા હતા સ્પેસમાં કોઈ સર્ટેન પ્લેસ પર, ત્યારે એનામાં જે યુનિટ ચાર્જમાં એનર્જી સ્ટોર થતી હતી એને આપણે પોટેન્શિયલ કહેતા હતા. એ સેમ ડેફિનેશન અહીંયા લાગુ પડશે, એ સેમ ડેફિનેશન અહીંયા એપ્લાય થશે. બટ પ્રોબ્લેમ શું થશે? અહીંયા આપણે ડિસ્પ્લેસમેન્ટ છે ને એ લિનિયર નથી કરતા. ઇન્ફાઇનાઇટથી તમે ચાર્જને આમ ખભે નાખીને અહીંયા સુધી નથી લઈ આવ્યા. તમે શું કર્યું તો કે ચાર્જ ઇનિશિયલી અહીંયા હતું, આ પ્લસ ક્યુ છે એની ઇનિશિયલ પોઝિશન છે ફોર એક્ઝામ્પલ. હવે તમે એને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપો છો અને અહીંયા લઈ આવો છો. કેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપ્યું તો કે થીટા એંગલ જેટલું. તો આ કેસમાં તમે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ નથી કરતા બટ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કરો છો. આ વસ્તુ ખાસ યાદ રાખજો ડાયપોલના કેસમાં. તો હવે આપણી પાસે અહીંયા વેરિયેબલ ફોર્સ છે, ઇટ મીન્સ વર્ક ડન મળશે તમને ઇન્ટિગ્રેશન ઓફ એફ એન્ડ ડી. તો એ જ રીતે એંગ્યુલર ક્વોન્ટિટી છે તો એમાં ફોર્સની પ્લેસ કોણ લઈ લેશે તો કે ટોર્ક, અને લિનિયર ડિસ્પ્લેસમેન્ટની પ્લેસ કોણ લઈ લેશે તો કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે થીટા. તો વર્કનું આપણી પાસે એક બીજું ફોર્મ્યુલા છે, ટોર્ક ઇન્ટુ થીટા, રાઈટ. તો આ કેસમાં આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી છે. તો આપણે જે ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે ક્લોકવાઇઝ એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે એન્ટી ક્લોકવાઇઝ એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવું પડશે. તો જેમ આપણે એઝમ્પશન કર્યું હતું પોટેન્શિયલના કેસમાં, એવું જ એઝમ્પશન આપણે અહીંયા પણ કરવું પડશે. શું એઝમ્પશન કરવું પડશે એ થોડીક વારમાં વાત કરીએ. તો કે સપોઝ કે જેની ઇનિશિયલ પોઝિશન છે થીટા 0, અત્યારે ડાયપોલ છે એ આ રીતે પ્લેસ્ડ છે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કેટલો એંગલ ફોર્મ કરે છે તો કે થીટા 0. હવે તમારે આ થીટા 0 એંગલથી એંગલ ઇન્ક્રીઝ કરી અને તમારે એંગલ બનાવવાનો છે થીટા 1. જો એંગલ ઓલવેઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથેનો જ રહેશે. આ એંગલ થઈ ગયો થીટા 1. પહેલાં કેટલો હતો તો કે થીટા 0. હવે એમાં તમે એન્ટી ક્લોકવાઇઝ એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરીને એ એંગલ ઇન્ક્રીઝ કર્યો અને કેટલો એંગલ બનાવ્યો થીટા 1. તો અત્યારે તમે એને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપો છો ફ્રોમ થીટા 0 ટુ થીટા 1, અને આ કઈ ડિરેક્શનમાં આપો છો તો કે એન્ટી ક્લોકવાઇઝ આપો છો, રાઈટ. જે ઇલેક્ટ્રિક ટોર્ક લાગતું હતું એ લાગતું હતું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તમે જે એને રોટેટ કરાવો છો એ કરાવો છો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. આ વસ્તુ ખાસ મેટર કરે છે બિકોઝ આ ટોર્ક છે એ એક્સટર્નલ ટોર્ક છે, બરોબર, જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું હતું. તો આ કેસમાં આપણે વાત કરશું તો કે જેમ ફોર્સ વેરિયેબલ હોય તો આપણે શું કરતા હતા તો કે ફોર્સ વેરિયેબલ હોય તો આપણે કરતા હતા W ઇક્વલ્સ ટુ x1 ટુ x2 f dx. યાદ આવતા હે બિફોર ક્રાઇસ્ટ વેરિયેબલ ફોર્સના લીધે જે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાની વાત આવે તો તમે ફોર્સનું ઇન્ટિગ્રેશન કરતા હતા વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો અહીંયા ફોર્સની પ્લેસ લઈ લેશે ટોર્ક અને લિનિયર ડિસ્પ્લેસમેન્ટની પ્લેસ લઈ લેશે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. તો અહીંયા આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફોર્સથી જે વર્ક કરવું પડે એ કેટલું થશે તો કે એક્સટર્નલ ટોર્ક, અને આ જે એંગલ છે એ એંગલ બહુ જ નાનો છે, બહુ નાના ડિસ્પ્લેસમેન્ટ માટે વાત થાય છે તો એ થશે ટોર્ક ઇન્ટુ ડી થીટા. હવે ઇનિશિયલ પોઝિશન શું હતી તો કે થીટા 0, ફાઇનલ પોઝિશન તો કે થીટા 1, રાઈટ. હવે આ કેસમાં તમે
ટોર્ક કઈ ડિરેક્શનમાં એપ્લાય કરો છો? ઇલેક્ટ્રિક ટોર્ક કઈ ડિરેક્શનમાં છે? તો કે ઇલેક્ટ્રિક ટોર્ક છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તમે એને θ0 થી θ1 પ્લેસમાં લઈ જાઓ છો તો ડિસ્પ્લેસમેન્ટ કઈ ડિરેક્શનમાં થાય છે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. તો કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં. તો ઇટ મીન્સ બે વચ્ચેનો એંગલ કેટલો હશે? તો કે બે વચ્ચેનો એંગલ હશે 180. મેં તમને એક્ઝામ્પલ 2.3 એટલા માટે જ બહુ ડિટેલમાં કરાવ્યું હતું બિકોઝ આ કોન્સેપ્ટનું ડિસ્કશન આપણે ત્યારે બહુ ડિટેલમાં કર્યું હતું. બરોબર, કે ફોર્સ એક ડિરેક્શનમાં એપ્લાય કરીએ છીએ, ડિસ્પ્લેસમેન્ટ એનાથી ઓપોઝિટ છે, તો વર્ક ડન નેગેટિવ આવશે. યાદ છે આપણે સાઇન એમાં બધી ઇન્ડિકેટ કરી હતી. તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય થશે કે ટોર્ક છે એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે, ડિસ્પ્લેસમેન્ટ તમે એન્ટી ક્લોકવાઇઝ કરાવો છો, તો બે વચ્ચેનો એંગલ 180 થાય. ઇટ મીન્સ આવશે નેગેટિવ સાઇન બિકોઝ cos 180 ઇઝ -1. તો આ કેસમાં ટોર્ક અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો એંગલ થશે 180. ધેટ્સ વાય નેગેટિવ સાઇન આવશે. અને ટોર્કનું ઇક્વેશન આપણને ખબર છે PE sin θ, અને એનું ઇન્ટિગ્રેશન કરશો વિથ રિસ્પેક્ટ ટુ થીટા. સો PE sin θ d θ ઇન્ટિગ્રેશન લિમિટ આવશે θ0 ટુ θ1. અને આગળ નેગેટિવ સાઇન છે બિકોઝ તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે ટોર્ક અને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે ડિસ્પ્લેસમેન્ટ. બે એકબીજાથી એક્ઝેક્ટ ઓપોઝિટ 180 ડિગ્રીના ડિફરન્સમાં છે. ધેટ્સ વાય બે વચ્ચેનો એંગલ 180 છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ઓર ઇલેક્ટ્રિક ફોર્સના લીધે જે વર્ક કરવું પડે છે એ થશે PE તો કોન્સ્ટન્ટ છે, ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, રાઈટ. અને જે મેગ્નિટ્યુડ ઓફ ડાયપોલ ચાર્જ છે એ પણ કોન્સ્ટન્ટ રહેશે અને ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જીસ પણ કોન્સ્ટન્ટ રહેશે 2a. તો બધું કોન્સ્ટન્ટ છે તો P અને E કોન્સ્ટન્ટ. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા વિધિન ધ લિમિટ્સ ઓફ θ0 ટુ θ1. હવે અહીંયા આવશે ખાસ એક વસ્તુ. આપણે ડિફરન્શિએશન તો સ્ટડી કરી ગયા છીએ, હવે ઇન્ટિગ્રેશનની વાત છે. તો ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન છે ને એ રિવર્સિબલ પ્રોસેસ છે. તો તમને યાદ હોય તો તમે સાઇન થીટાનું ડિફરન્શિએશન d/d θ સાઇન થીટા, ઇટ મીન્સ સાઇન થીટાનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા તમને મળતું હતું કોસ થીટા. યાદ આવતા હે? પછી d/d θ ઓફ કોસ થીટા ઇઝ માઇનસ સાઇન થીટા. યાદ છે આવું કંઈ? જો નો યાદ હોય તો આ રૂલ છે એ આપણે એક્સેપ્ટ કરી લેવાનો છે. બરોબર, કોઈ પણ આપણે વિડીયો ગેમ કે કંઈ પણ રમવાની શરૂઆત કરીએ, નવી કોઈ પણ ગેમ, તો એના જે સર્ટેન રૂલ્સ હોય એ આપણે ફોલો કરવા જ પડે. બરોબર, આપણે ઘણી વખત એની ડિટેલમાં જઈએ છીએ કે આ રૂલ શું કામે બન્યો, કોણે બનાવ્યો, એ બિચારાની શું મજબૂરી હતી. આપણે એ બિચારાની દુઃખી દાસ્તાન સાંભળીએ. બરોબર, કે ભાઈ આ બધી વસ્તુ કરવાનું રીઝન શું હતું. બટ ઘણીવાર આપણે આમ બહુ સારો મૂડ હોય ને કોક આમ ભૂલ કરી નાખે તો આપણે બહુ ઇઝીલી ફર્ગ્યુ કરી નાખીએ. તો એ જ રીતે આપણે અહીંયા આ વસ્તુ એક્સેપ્ટ કરી લેશું. આજે આપણે બહુ ખુશ છીએ, આહા ગજબ મજા આવે છે, તો તમે કહો છો તો અમે માની લઈએ છીએ કે સાઇન થીટાનું ડિફરન્શિએશન કોસ થીટા ને કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. એના મેથેમેટિકલ પ્રૂફમાં બહુ ડિટેલમાં આપણે નથી જવું, આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. તો કોસ થીટાનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા થશે માઇનસ સાઇન થીટા. હવે ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન તો રિવર્સિબલ પ્રોસેસ છે કે નહીં? તો ઇટ મીન્સ જો તમે કોસ થીટાનું ઇન્ટિગ્રેશન કરો ને તો પાછું તમને સાઇન થીટા આન્સર મળવો જોઈએ. અને તમે સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન કરો, આ માઇનસ સાઇન ક્યાં જતી રહેશે સામે? તો સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ થીટા. ટપા પડતા હે? સાઇન થીટાનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા કોસ થીટા, કોસનું માઇનસ સાઇન. બટ સાઇનનું ડિફરન્શિએશનમાંથી પછી ઇન્ટિગ્રેશન કરશો, ઇટ મીન્સ સાઇનનું ઇન્ટિગ્રેશન કરશો તો એ થઈ જશે માઇનસ કોસ, પણ કોસનું ઇન્ટિગ્રેશન કરશો તો એ પ્લસ સાઇન જ રહેશે. તો આ જે પ્રૂફ છે એ મેં અહીંયા લખી નાખ્યું છે અને આપણે પણ નોટ કરીને સરસ મજાની 2-3 કલરની પેન યુઝ કરીને આ વસ્તુ લખી નાખવાની છે કે સાઇન થીટાનું ડિફરન્શિએશન થશે કોસ થીટા
કોસ થીટાનું ડિફરન્શિએશન થશે માઇનસ સાઇન થીટા, અને સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ થીટા, અને કોસ થીટાનું ઇન્ટિગ્રેશન થશે સાઇન થીટા. આ રીતે અહીંયા આ છે ને આ રીતે ક્રોસમાં રિલેટેડ છે, બીકોઝ ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્શિએશન ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. બરોબર, કે તમે જેનું ડિફરન્શિએશન કરો પાછું એનું ઇન્ટિગ્રેશન કરો તો તમને મેઇન ટર્મ પાછી મળી જશે. તો જો અહીંયા મેં સાઇન થીટાનું ડિફરન્શિએશન કર્યું તો શું આવ્યું? કોસ થીટા. તો કોસ થીટાનું ઇન્ટિગ્રેશન કરીશ ને તો પાછું શું આવી જશે? સાઇન થીટા. આ કોના જેવું છે? તો કે તમે 5 સાથે મલ્ટીપ્લાય કરો કોઈ ટર્મને, પછી 5 સાથે ડિવાઈડ કરો તો પાછી મેઇન ટર્મ આવી જાય. ફોર એક્ઝામ્પલ x ઇન્ટુ 5, 5x ડિવાઈડ બાય 5 અગેન x આવી જશે. તો આ એના જેવું જ છે. તો આ કેસમાં મારી પાસે શું છે? તો કે મારી પાસે સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન કરવાનું છે મારે વિથ રિસ્પેક્ટ ટુ થીટા. તો સાઇન થીટાનું શું થશે? તો કે કોસ થીટા. આગળ માઇનસ પી છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે, તો માઇનસ પી એઝ ઇટ ઇઝ. સાઇન થીટાનું માઇનસ કોસ થીટા, અને વિધિન ધ લિમિટ્સ ઓફ થીટા 0 ટુ થીટા 1. હવે માઇનસ સાઇન છે એ આગળ મલ્ટીપ્લાય થાય એટલે પ્લસ થઈ જશે. કોસ થીટામાં લિમિટ હું મૂકું છું થીટા 0 ટુ થીટા 1. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ઇટ મીન્સ ઇલેક્ટ્રિક વર્ક છે, વર્ક ડન ફ્રોમ બીકોઝ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ, એ આવશે પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0. હવે પોટેન્શિયલ એનર્જી છે એ તો ઇલેક્ટ્રિક ફિલ્ડથી નહીં પણ એક્સટર્નલ ફિલ્ડથી વર્ક ડનથી થાય. બરોબર, એક્સટર્નલ વર્ક ડનથી જ્યાં પણ આવતું હતું ત્યાં વર્ક ડનમાં એક્સટર્નલ વર્ક ડન આવતું હતું. તો અહીંયા આપણે વાત કરીએ તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? ઇઝ ઇક્વલ્સ ટુ એક્સટર્નલ વર્ક ડન. અને એક્સટર્નલ વર્ક ડન અને ઇલેક્ટ્રિક વર્ક ડન એ બે વચ્ચેનો રિલેશન છે એ મેગ્નિટ્યુડમાં સેમ હશે, બટ સાઇન કેવી હશે? ઓપોઝિટ. તો કે એક પોઝિટિવ હશે તો બીજું નેગેટિવ હશે, રાઈટ? હવે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ફાઇનલ માઇનસ ઇનિશિયલ યુએફ માઇનસ યુઆઈ ઇક્વલ્સ ટુ થશે પોઝિટિવ વર્ક એક્સટર્નલ, અને એ જ થઈ જશે માઇનસ વર્ક ઇલેક્ટ્રિક. આના માટે કોન્સેપ્ટ આપણા ક્લિયર જ હશે. આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યું હતું. બરોબર, કે આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પરથી ધીરે ધીરે કરીને ચાર્જ લઈ આવીએ છીએ. તો પાછું ખાલી એકવાર યાદ દેવડાવી દઉં કે સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રિક ચાર્જ છે કોઈ પ્લસ ક્યુ, આપણે ઇન્ફાઇનાઇટ પ્લેસ પરથી કોઈ એક ટેસ્ટ ચાર્જ લઈ આવીએ છીએ. તો આ ટેસ્ટ ચાર્જને આ પોઝિટિવ ચાર્જ રિપેલ કરશે. ઇટ મીન્સ આ ડિરેક્શન થશે ઇલેક્ટ્રિક ફિલ્ડની, અને જે એક્સટર્નલ ફોર્સ છે આપણે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં એપ્લાય કરીએ છીએ. હવે આપણે ચાર્જને લઈ ક્યાંથી આવીએ છીએ? તો કે ઇન્ફાઇનાઇટથી. ક્યાં લઈ આવીએ છીએ? તો કે એટ અ પોઈન્ટ ઇન સ્પેસ. તો જે ડિરેક્શનમાં ફોર્સ લાગે છે એ જ ડિરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થાય. તો એક્સટર્નલ ફોર્સથી જે વર્ક ડન મળે ડબલ્યુ એક્સટર્નલ એ આવે પોઝિટિવ, અને જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એની ડિરેક્શન ને ડિસ્પ્લેસમેન્ટની ડિરેક્શન એક્ઝેક્ટ ઓપોઝિટ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડથી જે તમને વર્ક ડન મળશે એ કેવું મળશે? તો કે એ મળશે નેગેટિવ. બરોબર, ખાસ વસ્તુ આ યાદ રાખવાની છે જે આપણે ઓલરેડી ટોપિકમાં ડિસ્કસ કરી લીધું છે. એટલે વર્ક ડન એક્સટર્નલ જેટલું પોઝિટિવ મળશે ને ઇલેક્ટ્રિક વર્ક ડન છે એ એટલું જ નેગેટિવ મળશે. તો યુએફ માઇનસ યુઆઈ ઇક્વલ્સ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિક. હવે ફાઇનલ પોઝિશન શું છે? તો કે યુ થીટા 1, અને ઇનિશિયલ પોઝિશન શું છે? તો કે યુ થીટા 0. ઇનિશિયલ કંઈક આવી પોઝિશન હતી, ત્યાંથી મેં એને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરાવી અને આ કંઈક આવી રીતે કંઈક વર્ટિકલ ડિરેક્શનમાં આપણે એને એડજસ્ટ કર્યું છે. તો થીટા 0 ટુ થીટા 1, અને માઇનસ આપણે ડબલ્યુ ઇલેક્ટ્રિક હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું, પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0. હવે આવે છે સરસ મજાનું આનંદ આવી જાય એવું એઝમ્પશન. હવે સિમ્પલ એઝમ્પશન શું છે? તો કે સિમ્પલ એઝમ્પશન છે કે આપણે એવું કહેતા હતા કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર રહેલા
કોઈ ઓબ્જેક્ટનો પોટેન્શિયલ છે જેની વેલ્યુ આપણે એબ્સોલ્યુટ પોટેન્શિયલ એ આપણે 0 કન્સિડર કરશું. વી ઇન્ફિનિટી ઇક્વલ્સ ટુ 0. આપણે આવું વિધાઉટ એની ડિસ્કશન એક્સેપ્ટ કરી લીધું હતું આવું કંઈક રિઝલ્ટ. આપણે કન્ક્લુઝન ઉપર આવી ગયા કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર રહેલા પોઈન્ટનું પોટેન્શિયલ કેટલું કન્સિડર કરવું, તો કે 0 કન્સિડર કરવું. એ જ રીતે જ્યારે થીટા ઇક્વલ્સ ટુ 90 હોય ત્યારે એનું પોટેન્શિયલ છે ડાયપોલનું એ 0 કન્સિડર કરવું. આ શું છે તો કે એઝમ્પશન છે, બરોબર. અને આ એઝમ્પશન છે એ આગળ જતા આપણે કરેક્ટ છે એવું પ્રૂવ પણ કરી દઈશું. તો આ એઝમ્પશન આપણે માનીએ અને થીટા 0 ને 90 લઈએ. ઇટ મીન્સ તમે ઇનિશિયલ પોઝિશન છે ને ડાયપોલની એ આવી કંઈક એઝ્યુમ કરો છો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. વાહ ભાઈ વાહ, સરસ લાઈન દોરાઈ ગઈ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને ડાયપોલ આ રીતે પ્લેસ થયેલો છે. અહીંયા માઇનસ ચાર્જ છે, માઇનસ ક્યુ, અને અહીંયા પ્લસ ચાર્જ છે, પ્લસ ક્યુ, રાઈટ. હવે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ હોય તો કે નેગેટિવ ટુ પોઝિટિવ. ઇટ મીન્સ પીની ડિરેક્શન આ છે. હવે ઈની ડિરેક્શન સાથે કેટલો એંગલ ક્રિએટ કરે છે તો કે 90 ડિગ્રી. ઇનિશિયલી 90 ડિગ્રી પર છે, તો તમે થીટા 0 એઝ્યુમ કરો છો 90 ડિગ્રી, રાઈટ. તો થીટા 0 આપણે એઝ્યુમ કર્યું 90 ડિગ્રી, અને 90 ડિગ્રી પર પોટેન્શિયલ એનર્જી કેટલી એઝ્યુમ કરશું આપણે? 0. તો આ કેસમાં જો હું યુ થીટા 0ના પ્લેસ પર, થીટા 0ના પ્લેસ પર હું 90 ડિગ્રી લખું તો એ થશે યુ થીટા 1 માઇનસ યુ 90 ઇક્વલ્સ ટુ પીઈ કોસ થીટા 1 માઇનસ થીટા 0ના પ્લેસ પર આવી જશે 90. તો કોસ 90 0 થશે. ઇટ મીન્સ યુ થીટા 1 માઇનસ યુ 90 તો 0 આપણે એઝ્યુમ કર્યું જ છે, બરોબર. તો એની જ વેલ્યુ અહીંયા પ્લોટ કરી દઉં તો 0 લખવાનો કોઈ મતલબ નથી, એટલે એને નિગ્લેક્ટ કરીએ છીએ આપણે, તો યુ થીટા 1 રિમેનિંગ રહેશે. અને માઇનસ પીઈ ઇન્ટુ કોસ થીટા 1 માઇનસ 0 એટલે એ થઈ જશે માઇનસ પીઈ કોસ થીટા 1. તો આ તમને શું કરશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કોઈ પણ એંગલ થીટા ઉપર જો ડાયપોલ પ્લેસ્ડ હોય, ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે અને ડાયપોલ છે ફોર એક્ઝામ્પલ એ અહીંયા 60 ડિગ્રીના એંગલ પર છે. તો આ 60 ડિગ્રીએ રહેલા ડાયપોલની પોટેન્શિયલ એનર્જી કેટલી, તો કે તમારે સિમ્પલી શું કરવાનું છે, પીઈ કોસ થીટા 1માં થીટા 1 ઇટ મીન્સ અત્યારની એની સિચ્યુએશન જે ઈ સાથેનો એંગલ ફોર્મ કરશે. ઈ સાથેનો એંગલ કેટલો છે તો કે 60. તો ડાયરેક્ટ અહીંયા તમે 60 પ્લેસ કરી નાખો તો તમને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે 60 ડિગ્રીના એંગલે રહેલા ડાયપોલની પોટેન્શિયલ એનર્જી યુ 60 ડિગ્રી મળી જશે. જો 90 ડિગ્રીએ રાખવું હોય તો એ પણ થઈ જશે. તો જો 90 ડિગ્રીએ રાખશો તો કોસ 90 કેટલા થાય? 0. અને 0 મલ્ટીપ્લાય થઈ અને આખા ટર્મ સાથે મલ્ટીપ્લાય થાય તો શું થશે? 0 જ થઈ જશે ને. તો આપણે જે એઝમ્પશન રાખ્યું હતું ને કે જ્યારે થીટા તમે 90 ડિગ્રી લેશો ત્યારે તમને પોટેન્શિયલ કેટલો મળશે? 0 મળશે. તો એ વસ્તુ અહીંયા પ્રૂવ પણ થાય છે, બરોબર. આપણે હમણાં જ કીધું કે જે એઝમ્પશન આપણે કરશું એ આગળ જતા આપણે પ્રૂવ પણ કરી નાખશું. તો આ રીતે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કોઈ પણ એંગલ થીટા પર રહેલા ડાયપોલની પોટેન્શિયલ એનર્જી મળી જશે. હવે થીટા 1ના પ્લેસ ઉપર આપણે ખાલી થીટા લખીએ તો એ થઈ જશે યુ થીટા ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ કોસ થીટા. હવે પીઈ કોસ થીટાના પ્લેસ પર તમે શું લખી શકો? તો ડબલ્યુ ઇક્વલ્સ ટુ આપણે શું લખીએ છીએ? એફ ડી કોસ થીટા. હવે એફ ડી કોસ થીટા ઇટ મીન્સ એફ અને ડી વેક્ટરનો ડોટ પ્રોડક્ટ. તો અહીંયા આપણી પાસે શું છે તો કે પીઈ કોસ થીટા ઇટ મીન્સ આ શું છે? પી અને ઈ વેક્ટર્સનો ડોટ પ્રોડક્ટ છે. ઇટ મીન્સ પી ડોટ ઈ છે અને નેગેટિવ સાઇન તો છે જ, બરોબર. તો અહીંયા તમને પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ placed at theta angle with respect to electric field will be given by -p dot e. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ ટોર્ક નથી,
ટોર્કમાં આપણે ક્રોસ કરતા હતા, યાદ હોય તો પી ક્રોસ ઈ, બટ આ ડિફરન્ટ છે. આ પોટેન્શિયલ એનર્જી છે, અહીંયા પી ડોટ ઈ આવશે અને આગળ નેગેટિવ સાઇન પણ આવશે. ખાસ વસ્તુ અહીંયા નોટ કરવા જેવી છે કે પી ક્રોસ ઈ નથી. પી ક્રોસ ઈ કરશો તો એ ડાયપોલ મોમેન્ટ થઈ જશે, ટોર્ક થઈ જશે, બરોબર. ડાયપોલ મોમેન્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ ટોર્ક આપશે. અહીંયા ટોર્ક નહીં આપે, અહીંયા તમને પોટેન્શિયલ એનર્જી મળશે, બરોબર. તો આ કેસમાં આપણને આન્સર મળ્યો પોટેન્શિયલ એનર્જીનો પી ડોટ ઈ, રાઈટ. તો બહુ ઇઝી ટોપિક હતો. અહીંયા આપણે આ ટોપિકને છે કમ્પ્લીટ કરીએ છીએ. ખાલી આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે ડિરેક્શનનું, સાઇનનું, બરોબર. એ સમજાઈ જશે એટલે આના ઉપર બેઝડ જે કંઈ પણ એમસીક્યુ પણ જો પૂછાશે તો એમાં પણ તમને ક્યાંય વાંધો નહીં આવે. બહુ ઇઝીલી તમે એમસીક્યુ પણ સોલ્વ કરી શકશો. હવે ઊંડા શ્વાસ લઈ લ્યો, એક બે સરસ મજાના. પોઝ કરીને પાણી પી લ્યો, ગરમીમાં ઠંડુ એવું, બરોબર. અને પછી પાછા નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ આપણે. તો નેક્સ્ટ ટોપિકમાં એવું છે કે આપણે એક ટોપિક પેન્ડિંગ રાખ્યો હતો. એનું રીઝન હતું કે તમે ફર્સ્ટ ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક ભણ્યા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ યુનિફોર્મલી ચાર્જડ શેલ. યાદ હોય તો એક શેલ હોય, બરોબર, વચ્ચેથી હોલો, અને સ્ફિયર હોય, હોલો સ્ફિયર. તો આવી એક ઇલેક્ટ્રિકલ ઓર યુનિફોર્મલી ચાર્જડ શેલના લીધે શેલની અંદરના કોઈ પણ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો થાય છે. આવું તમે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા, બરોબર. અને સરફેસ પરના, શેલની સરફેસ પરના પોઈન્ટ્સ ઉપર ઓર સરફેસથી બહારના પોઈન્ટ્સ ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ છે એ રીતે બિહેવ કરશે કે જાણે કે બધો જ ચાર્જ છે એ સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટેડ હોય. કોના સેન્ટર ઉપર? તો કે શેલના સેન્ટર ઉપર. તો સેલના સેન્ટર ઉપર બધો જ ચાર્જ કોન્સન્ટ્રેટેડ હોય એ રીતે એ બિહેવ કરશે. તો આવું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણવાનું બાકી હતું એટલે આપણે એ વસ્તુને પેન્ડિંગ રાખી હતી, રાઈટ. પણ હવે તો આપણે એ વસ્તુ ભણી ગયા છીએ. તો આપણે પોટેન્શિયલ ડ્યુ ટુ અ સ્ફિયરિકલ શેલ ઓર પોટેન્શિયલ ઇનસાઇડ અ ચાર્જ સ્ફિયરિકલ શેલ છે એ આપણે સ્ટડી કરશું, રાઈટ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ આપણે તો કે જે યુનિફોર્મલી ચાર્જ ઇલેક્ટ્રિક ચાર્જડ છે એ શેલ હશે, એમાં ઇનસાઇડ ધ શેલ છે એ બધા જ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું હશે તો કે ઝીરો હશે, બરોબર. આનું રીઝન અને ડિસ્કશન બધું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. તો આપણી પાસે ઇક્વેશન છે F ઇક્વલ્સ ટુ QE. ઇટ મીન્સ inside the spherical shell or charged spherical shell electric force will be absent because જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય તો ઇલેક્ટ્રિક ફોર્સ પણ કેટલો થઈ જાય? ઝીરો. ઇટ મીન્સ શેલની અંદર કોઈ પણ પોઈન્ટ ઉપર તમને પોઝિટિવ ચાર્જનું રિપલ્શન ઓર નેગેટિવ ચાર્જનું એટ્રેક્શન આવું કંઈ પણ ફીલ થશે નહીં, બરોબર. So no electric force will be present inside the spherical shell or charged spherical shell. તો શું પોટેન્શિયલ પણ ઝીરો હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો છે તો કે પોટેન્શિયલનું શું થશે એ આપણે હવે ચેક કરીએ, બરોબર. તો આ તો થઈ આપણા ફર્સ્ટ ચેપ્ટરની વાત. હવે આપણે વાત કરીએ સેકન્ડ ચેપ્ટરની, એટલે કે પોટેન્શિયલ ડ્યુ ટુ અ સ્ફિયરિકલ ચાર્જડ શેલ. તો અહીંયા આ જે શેલ છે એની ઉપર યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. ઇટ મીન્સ કંઈક સિગ્મા છે, સિગ્મા ઇક્વલ્સ ટુ થાય ક્યુ અપોન એ. યાદ છે ને આવું બધું, સરફેસ ચાર્જ ડેન્સિટી. તો એના ઉપરથી તમને ક્યુ પણ મળી જાય. ક્યુ ઇક્વલ્સ ટુ થશે સિગ્મા ઇન્ટુ એ. તો આ રીતે તમને જે ટોટલ ચાર્જ ઓન ધ સ્ફિયર છે, સ્ફિયરિકલ શેલ, એ મળી જશે. તો the points on the surface of the shell or outside the surface of the shell, આપણે વાત કરીએ કે અહીંયા પોઈન્ટ જે શેલના સરફેસ પર છે ઓર એનાથી દૂર એક પોઈન્ટ જે શેલની બહાર છે,
આ બધા જ પોઈન્ટ ઉપર જે શેલ ઉપરનો ચાર્જ છે ને એ એવું ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ફોર્મ કરશે કે બધો જ ચાર્જ છે એ ક્યાં કોન્સન્ટ્રેટેડ, જો ખતરનાક, જો ભૂખ લાગી ગઈ છે, ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે વર્ડ્સ ખાવા માંડ્યો છું, બરોબર, કોન્સન્ટ્રેટેડ, સોરી. તો બધો જ ચાર્જ ક્યાં કોન્સન્ટ્રેટેડ એક્સપિરિયન્સ થશે, તો કે જે આપણી શેલ છે ને એના સેન્ટર ઉપર, શેલના સેન્ટર ઉપર. તો જે સેલ છે એના સેન્ટરથી કેટલા ડિસ્ટન્સ ઉપર આપણને આજે સપોઝ કે આપણે વાત કરીએ કે સરફેસ પરનો કોઈ પોઈન્ટ છે, તો આ ચાર્જ બધો કોન્સન્ટ્રેટેડ ક્યાં હશે, તો કે સેન્ટર ઉપર. તો શેલની સરફેસ ઉપર તમને આવો કંઈક ફોર્મ્યુલા મળશે કે એ થશે કે ક્યુ અપોન આર, બરોબર. અહીંયા સ્મોલ આર છે એ શું ઇન્ડિકેટ કરે છે કે આઈધર ઇટ ઇઝ આર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓર આર ઇઝ ગ્રેટર દેન આર, એટલે કે સરફેસ પરના પોઈન્ટ ઓર સરફેસથી બહારના કોઈ પણ પોઈન્ટ જે આર ડિસ્ટન્સ પર રહેલા છે. તો ડ્યુ ટુ દેટ પોટેન્શિયલ વિલ બી સેમ કે ક્યુ અપોન આર, જે નોર્મલ આપણું ઇક્વેશન છે એ જ. પણ મેન તો વાત આવશે સરફેસની અંદરની, જે શેલ છે એની અંદરના પોઈન્ટ ઉપર. તો તમને યાદ હોય તો આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ એવું સ્ટડી કરી ગયા. તો ઇક્વિપોટેન્શિયલ સરફેસીસની વાત કરીએ, અથવા સિમ્પલ આપણે જે કોન્સેપ્ટ, જે લોજિક છે એ યુઝ કર્યો કે ઇનસાઇડ ધ શેલ ઇલેક્ટ્રિક ફોર્સ ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઝીરો. જો અહીંયા મેં એ વસ્તુ લખી પણ છે કે ઇનસાઇડ ધ શેલ E is zero, so no opposing force or electric force is present to oppose the movement of the charge. So V inside, it means potential inside the shell remains constant and is equal to the potential at the surface. It means શેલની અંદર પોટેન્શિયલ ઝીરો નહીં હોય, શેલની અંદર પોટેન્શિયલ કોન્સ્ટન્ટ રહેશે. અને કોના જેટલું કોન્સ્ટન્ટ, તો કે સરફેસ ઉપર હોય ને એટલું કોન્સ્ટન્ટ, એટલું જ મેગ્નિટ્યુડ, અને થ્રુ આઉટ ધ શેલ છે એ કોન્સ્ટન્ટ રહેશે. પણ જેવું તમે શેલની બહાર જવાનું શરૂ કરશો એમ ધીરે ધીરે આ પોટેન્શિયલ ડિક્રીઝ થતું જશે, રાઈટ. તો આ વસ્તુને સમજવા માટે પહેલી વસ્તુ તો આ વસ્તુ આપણને ગળે ન ઉતરે કે ઇનસાઇડ ધ સ્ફિયરિકલ શેલ જે યુનિફોર્મલી ચાર્જડ છે એમાં બધા જ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ સેમ કેમ થાય. તો આપણે એની વાત કરીએ. એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ કે આજે આપણે ઇલેક્ટ્રિક ચાર્જ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓન અ શેલ, તો એમાં બે પોઈન્ટ એઝ્યુમ કરીએ, એક પોઈન્ટ એ અને બીજું પોઈન્ટ બી. બી છે એ ઇનસાઇડ ધ શેલ છે અને એ છે એ ઓન ધ સરફેસ ઓફ ધ શેલ છે. હવે મારે કોઈ એક ટેસ્ટ ચાર્જને આમ ખભા પર ઉપાડીને ઇન્ફિનિટી ટુ એ સુધી લઈ આવવું છે, તો કેટલું વર્ક કરવું પડશે, તો કે ઇન્ફિનિટી ટુ એ લઈ આવવા માટે યાદ આવતા હે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ ક્યાં લઈ આવવું છે, એ ક્યાંથી લઈ આવવું છે, ઇન્ફિનિટીથી. તો વી એ માઇનસ વી ઇન્ફિનિટી ઇક્વલ્સ ટુ વર્ક ડન ડ્યુ ટુ એક્સટર્નલ ફોર્સ ડિવાઈડ બાય ચાર્જ. તો આ કેસમાં ઇન્ફિનિટીનું પોટેન્શિયલ ઝીરો છે, તો વી એ ઇક્વલ્સ ટુ શું થશે, ડબલ્યુ એક્સટર્નલ અપોન ક્યુ. હવે ફોર એક્ઝામ્પલ મારે ચાર્જને એ ટુ બી લઈ જવો છે, તો હું સેમ રૂલ એપ્લાય કરીશ. તો શું થશે, તો કે વી એ માઇનસ વીબી, તો આપણે ફિગર પાછી ડ્રો કરીએ, એ ટુ બી પોઈન્ટ મારે લઈ જવાનું છે એને. હવે આમાં થશે શું, તો કે શેલની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તો એબસન્ટ છે, ઈ ઇઝ ઝીરો ઇનસાઇડ અ સ્ફેરિકલ શેલ, તો એફ પણ એબસન્ટ હશે. જો ઈ ઝીરો હોય તો ઓબ્વિયસલી એફ પણ ઝીરો હોય, તો ઇટ મીન્સ ફોર્સ છે એ ઝીરો હશે. તો તમે જ્યારે ચાર્જને ફ્રોમ પોઈન્ટ એ ટુ બી લઈ જાશો
તો કોઈ પણ ઓપોઝ કરવાવાળો ફેન હશે નહીં, કોઈ ફોર્સ હશે નહીં. કોઈ ફેન ચાલુ નથી, વિન્ડ ટનલવાળો એક્ઝામ્પલ આપું તો ઇન્ફાઇનાઇટથી એ સુધી આવ્યા ને ત્યાં સુધી ફેન ચાલુ હતો એટલે ઓપોઝિંગ ફોર્સ લાગતો હતો. બટ જેવું એ પોઈન્ટ ઉપર તમે ફેનથી આગળ નીકળી ગયા તો હવે કોઈ ફોર્સ લાગતો નથી ફેનનો. તો તમે એ ટુ બી ફ્રી ઓફ કોસ્ટ કોમ્પ્લિમેન્ટરી મૂવ કરી શકશો કે નહીં? કોઈ પણ વર્ક કરવું પડશે નહીં. તો એ વસ્તુ આપણે અહીંયા પ્રૂવ કરીએ. તો કે VB માઇનસ VA ઇક્વલ્સ ટુ W એક્સટર્નલ A ટુ B. હવે W external A to B is 0 because no opposing or electric force is present inside the spherical shell, જે તો આપણને ખ્યાલ જ છે. હવે ફોર્સ એબસન્ટ હોય તો તમારે કોઈ પણ ટાઈપનું વર્ક કરવું પડશે નહીં. તો ઇટ મીન્સ રાઇટ હેન્ડ સાઈડ છે એમાં વર્ક ડન છે ડ્યુ ટુ એક્સટર્નલ ફોર્સ એ 0 થઈ જશે, ડિવાઈડ બાય Q એ પણ 0 થઈ જશે. તો VB માઇનસ VA ઇક્વલ્સ ટુ 0 થઈ ગયું. તો VA ઇક્વલ્સ ટુ શું થયું? VA ઇક્વલ્સ ટુ થઈ ગયું VB. ઇટ મીન્સ જે સરફેસ ઉપરના પોઈન્ટ છે અને જે સ્ફેરિકલ શેલ છે એની સરફેસ પરના પોઈન્ટ છે અને ઇનસાઇડ ધ શેલ પણ જેટલા પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ્સ પર તમને પોટેન્શિયલ કેવું મળશે? સેમ મળશે. કેવું મળશે? સેમ. ઇટ મીન્સ ધ electrostatic potential inside a spherical shell will be equals to the magnitude of the potential at the surface of the shell. It means સરફેસ ઉપર ને સરફેસની અંદરના કોઈ પણ પોઈન્ટે તમને પોટેન્શિયલ સેમ જ મળશે, સરફેસ ઉપર મળે છે એટલું. પણ જેવું તમે સરફેસની બહાર જાશો તો એ જે ડિસ્ટન્સ છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં ડિક્રીઝ થવાનું ચાલુ કરશે. બરોબર? KQ upon R રિલેશનને અકોર્ડિંગ. તો ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે ડ્રો અ ગ્રાફ ઓફ potential versus distance from the center of a spherical shell or uniformly charged spherical shell. તો ફોર એક્ઝામ્પલ મને આવો ગ્રાફ પૂછે છે. ગ્રાફ જ દોરવો છે તો પછી સારી રીતે જ દોરીએ. બરોબર? તો ફોર એક્ઝામ્પલ આ છે પોટેન્શિયલ V અને આ છે ડિસ્ટન્સ R, વેર R ઇઝ 0. R ઇઝ 0. તો આ વાત આપણે કોની કરીએ છીએ? તો કે એક શેલની વાત કરીએ છીએ જેના પર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે યુનિફોર્મ છે. તો હવે આપણે કીધું કે જેટલું પોટેન્શિયલ સરફેસ ઉપર હશે એટલું જ પોટેન્શિયલ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ પર હશે, એટલું જ પોટેન્શિયલ સેન્ટર સુધી તમે કોઈ પણ પોઈન્ટે જતા રહ્યો તો તમને પોટેન્શિયલ છે એ સેમ જ મળશે. ઇટ મીન્સ તમે સેન્ટરથી સ્ટાર્ટ કરો તો સેન્ટરથી સ્ટાર્ટ કરો અને જ્યાં સુધી રેડિયસ નહીં આવે કેપિટલ R, જે આની રેડિયસ છે ને શેલની, તો જ્યાં સુધી કેપિટલ R નહીં આવે ત્યાં સુધી શું થશે? તો કે પોટેન્શિયલ કોન્સ્ટન્ટ રહેશે. જો આ કોન્સ્ટન્ટ ગ્રાફ ઇન્ડિકેટ કરે છે. ડિસ્ટન્સ સાથે વેલ્યુ ઓર મેગ્નિટ્યુડ ઓફ V વેરી કરતું નથી, ડિક્રીઝ થતું નથી. બટ જેવું હવે તમે બહારના પોઈન્ટે જતા જશો શેલની બહાર, એમ ધીરે ધીરે પોટેન્શિયલ શું થતો જશે? ડિક્રીઝ થતો જશે. તો તમને ગ્રાફ છે ને એ કંઈક આવો મળશે. બરોબર? જે તમે અહીંયા જોઈ જ શકો છો, ગ્રાફ છે એ તમને આવો કંઈક મળશે. પોટેન્શિયલ જ્યાં સુધી તમે R પોઈન્ટ સુધી ચાલશો, ઇટ મીન્સ અહીંયા સુધી સરફેસ સુધી, ત્યાં સુધી તમને પોટેન્શિયલ કોન્સ્ટન્ટ મળશે. અને ત્યાંથી પછી જેમ જેમ આગળ વધશો એમ પોટેન્શિયલ છે ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ડિસ્ટન્સ. એટલે જેમ જેમ આગળ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જશે એમ ધીરે ધીરે પોટેન્શિયલ છે એ ડિક્રીઝ થતું જશે. રાઈટ? તો આ ગ્રાફના ફોર્મમાં પણ તમને MCQ ઓર થિયરીમાં 1 માર્ક પૂછી શકે. તો આ વાત થઈ પોટેન્શિયલ ઇનસાઇડ ઓર આઉટસાઇડ ઓર ધ સરફેસ ઓફ અ યુનિફોર્મલી ચાર્જડ ઇલેક્ટ્રિકલ ઓર સ્ફિયરિકલ શેલ. એની વાત કરી આપણે. તો સ્ફિયરિકલ શેલની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ
ઇલેક્ટ્રિક ફિલ્ડ શું હોય? ચાલો જલ્દી આંગળી ઊંચી કરીને બોલો. હા બોલ ભઈલા, તું બોલ. કેટલું થાય? હા બેન તમે બોલો. શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય 0. તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ થઈ જાય કોન્સ્ટન્ટ. શું થઈ જાય? પોટેન્શિયલ થઈ જાય કોન્સ્ટન્ટ. અને આવું ક્યાંથી આવ્યું? તો કે એનું એક્સપ્લેનેશન તો આખું મેં તમને આપ્યું જ, પણ આવું હજી એક જગ્યાએથી મળી શકે. ક્યાંથી? તો કે યાદ આવતું હોય ને, થોડું કંઈ યાદ આવતું હોય ને, તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ વચ્ચેનો રિલેશન આવો કંઈક ફાઇન્ડ આઉટ કર્યો હતો. ડેલ વી બાય ડેલ એલ ઓર ડીવી બાય ડીએલ ઓર ડીવી બાય ડીએક્સ, આવું કાંઈ પણ લખી શકાય ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે. હવે ઇનસાઇડ ધ યુનિફોર્મલી ચાર્જડ સ્ફિયરિકલ શેલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય? તો કે 0. તો ઈના પ્લેસ ઉપર હું શું કરી નાખું? 0. તો 0 ઇક્વલ્સ ટુ શું થાય? ડીવી બાય ડીએક્સ. ઇટ મીન્સ પોટેન્શિયલનું ડિફરન્શિએશન 0 થાય. હવે ડિફરન્શિએશનના રૂલ આપણને શું ખબર છે? કોનું ડિફરન્શિએશન 0 થાય? તો કે કોન્સ્ટન્ટ ટર્મનું ડિફરન્શિએશન 0 થાય. તો આ રિઝલ્ટ ઉપરથી પણ તમે લખી શકો કે જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે ત્યાં પોટેન્શિયલ કેવું હશે? તો કે ત્યાં પોટેન્શિયલ કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. બરોબર? તો આ રીતે પણ તમે પ્રૂવ કરી શકો. બાકી આપણે કોન્સેપ્ટ વાઇઝ તો પ્રૂવ કર્યું જ છે કે ઇનસાઇડ ધ યુનિફોર્મલી ચાર્જ સ્ફિયરિકલ શેલ પોટેન્શિયલ વિલ બી કોન્સ્ટન્ટ. It will be of the same magnitude as of the surface of the shell, electrical shell. તો આ વાત કરી આપણે શેલના લીધે, શેલની અંદરના પોઈન્ટ, શેલની સરફેસ પરના પોઈન્ટ અને શેલની બહારના પોઈન્ટ પર બધા જ પર આપણે પોટેન્શિયલ કેટલું મળે એની વાત કરી છે. બરોબર? તો આજે આપણે આ 2 થિયરી હોમવર્કમાં લખવાની છે અને ડિટેલમાં હું પાછી તમને સ્ક્રોલ કરી દઉં છું આખી થિયરી, એટલે તમે એ વસ્તુ રાઇટ ડાઉન કરી શકો. આ થિયરી આ ટોપિકથી સ્ટાર્ટ થાય છે. પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ ઇન એન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેથ્સના જે આ પોઈન્ટ આવે છે ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશનના, એ નોટ કરીને ખાસ લખવાના છે તમારે, હોમવર્કમાં જોશે લખેલા. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું, ત્યારે આપણે એક્સરસાઇઝની વાત કરશું, એડિશનલ એક્સરસાઇઝના સમ પણ સોલ્વ કરશું. બિકોઝ થિયરીના મોસ્ટ ઓફ ધ ટોપિક છે એ આપણે કવર કરી લીધા છે. એક વાન ધ ગ્રાફ જનરેટર બાકી છે, તો આપણે એનું ડિસ્કશન પણ કરશું. ના સોરી, વચ્ચેના ટોપિક્સ બાકી છે પોલરાઇઝેશનવાળા, તો આપણે એ પણ વાત કરશું. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝની વાત નહીં કરીએ, જે આ થિયરીના રિમેનિંગ ટોપિક છે એ આપણે કમ્પ્લીટ કરશું. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.